નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં। મિત્રો, આજના આ વિડીયોમાં હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં 4 દિવસ ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે। ત્યારે ક્યાં ક્યાં વરસાદ પડશે તેને લઈને આ વિડીયોમાં વાત કરીશું, તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, જેમાં સૌરાષ્ટ્ર કચ્છમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે, જેના લીધે ગુજરાતમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે 13 એપ્રિલે દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, સુરત, ભરૂચ સહિત ગીર સોમનાથ અને કચ્છમાં હળવા વરસાદની આગાહી કરી છે। આ સાથે 14 એપ્રિલે નર્મદા, છોટાઉદેપુર, દાહોદ, અરવલ્લી, સાબરકાંઠા, કચ્છ અને ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરી છે। નોંધનીય છે કે હવામાન વિભાગ દ્વારા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યમાં આગામી 3 દિવસ વરસાદની આગાહી આપવામાં આવી છે। હવામાન વિભાગે ગરમી અને કમોસમી વરસાદને લઈને આગાહી કરી છે। આ આગાહી પ્રમાણે આગામી 3 દિવસ વાતાવરણ સૂકું રહેશે। 13 થી 16 એપ્રિલ દરમિયાન સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે। સુરત, નવસારી, વલસાડ, ગીર સોમનાથ અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। 14 થી 15 એપ્રિલના દાહોદ, છોટાઉદેપુર, નર્મદા અને કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે। 16 એપ્રિલે દાહોદ, છોટાઉદેપુર અને નર્મદામાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે। અને સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પણ સામે આવી છે, જેમાં આંધી, વંટોળ અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે તથા 13 થી 15 એપ્રિલ સુધી પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।